હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 1 જે વ્યવસાય વ્યક્તિના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલું દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે પરમ અને ધરમ બંને સોલિસિટર પેઢીના ભાગીદારો છે. તેઓ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે અને તેમનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. ઉધાર અને જમા બાકી આપી છે. પુસ્તકો, ફર્નિચર, કોમ્પ્યુટર, ઓફિસ મકાન, કોમ્પ્યુટર પર ઘસારો, બેંક સિલક, ઓફિસ ખર્ચા, ફી અંગેના દેવાદારો, પગાર, રોકડ સિલક, લવાજમ, અસીલ, પરચુરણ ખર્ચની ખાતાવહી અને મુસાફરી ખર્ચ. જ્યારે જમા બાકીમાં આપણને પરમની મૂડી, ધરમની મૂડી, ફી, લેણદારો, અસીલ પાસેથી એડવાન્સ અને ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે. વધારાની માહિતી આપેલી છે કે ઓફિસ ખર્ચામાં 1500 રૂપિયા અસીલોના પરચુરણ ખર્ચા સમાયેલા છે. ઓફિસ મકાન અને ફર્નિચર અને કોમ્પ્યુટર પર 10% ઘસારો ગણો. મળવાની બાકી ફી 30,000 છે. 20,000ની ફી અગાઉથી મળેલ છે. અસીલોના એડવાન્સમાં ₹10,000 અસીલોના પરચુરણ ખર્ચ પેટે મળેલા હતા તેનો સમાવેશ થયેલ છે. રોકડના ધોરણે હિસાબો તૈયાર કરો અને તારીખ 1 એપ્રિલથી કરમ પેઢીમાં જોડાવા ઈચ્છે છે તો નફામાં શું ફેર પડશે. ચાલો, તો આટલી વસ્તુ આપણે કરવાની છે. સૌ પ્રથમ આપણે છે એ રોકડના ધોરણે હિસાબો લખવાના છે. તો સૌ પ્રથમ આપણે જે છે એ બંને પેઢીના જે પરમ અને ધર્મની પેઢીના ચોપડે આપણે છે એ નફા નુકસાન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા ફરજિયાત નથી પણ બનાવવા હોય તો બનાવી શકાય, અને પાકું સરવૈયું. બરાબર છે. આ 3 વસ્તુ આપણે બનાવશું. ચાલો, હવે ભાગીદારોના મૂડી ખાતા શું કામ ફરજિયાત નથી તો કે આમાં આપણને માત્ર પરમ અને ધર્મની મૂડી જ આપી છે. આ સિવાય એમાં ઉપાડ કે બીજી કઈ વસ્તુ જે છે એ આપણને આપેલી નથી. એટલે આપણે છે એ ડાયરેક્ટ એને પાકા સરવૈયામાં પણ લખી શકશું. બરાબર છે. ચાલો, દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વધારાની માહિતી દાખલો સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તો ઓફિસ ખર્ચામાં 1500 રૂપિયા અસીલોના પરચુરણ ખર્ચા સમાયેલા છે. હવે ઓફિસ ખર્ચમાં 1500 વધારાના છે તો પહેલાં આપણે ઓફિસ ખર્ચ જોશું. તો ઓફિસ ખર્ચ છે મારી પાસે આઈડિયા. ઓફિસ ખર્ચા છે 50,000ના. તો નફા નુકસાન ખાતામાં હું લખીશ ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 50,000ના છે. અને એમાંથી જે ભૂલથી આપણે બાદ જે છે એ થઈ ગયા છે. બરાબર, ભૂલથી આપણે એમાં ઉમેરાઈ ગયા છે. કેટલા તો કે 1500 અસીલોના પરચુરણ ખર્ચના છે. તો એ આપણે બાદ કરશું. તો 1500 માઇનસ અહીંથી. બરાબર, એને શું કહેશું તો કે અસીલોના પરચુરણ ખર્ચના. બરાબર છે. તો 50માંથી 500 માઇનસ થાય એટલે 39,500 વધશે જે આપણે 12 મૂકી દઈશું. પછી એની બીજી અસર છે પરચુરણ ખર્ચમાં સમાયેલા છે. બરાબર, અસીલોના પરચુરણ ખર્ચના 1,500 હતા. તો અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી આપણને આપેલી છે તો કે હા, અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી આપેલી છે 20,000. તો કઈ બાજુ આપી છે તો કે ઉધાર બાજુ. તો એની મિલકત લેણા બાજુ આપણે લખશું અસીલોની ખાતાવહી ખાલી લખી નાખું. પરચુરણ ખર્ચ ખાતાવહી કેટલી આપી છે તો કે 20,000. હવે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી શું કહે છે કે અસીલ વતી આપણે ખર્ચ કરેલો છે. અસીલ વતી આપણે ખર્ચ કરેલું છે અને અસીલે આપણે આપવાના છે. તો હવે 1500 એમાં વધારો થશે. બરાબર, જે ભૂલથી આપણે ઓફિસ ખર્ચ કર્યો હતો એ ખરેખર આપણે અસીલ વતી ખર્ચ કરેલો હતો. તો એના પરચુરણ ખર્ચની ખાતાવહીમાં આપણે પ્લસ કરશું ઓફિસ ખર્ચના. બરાબર, જે ઓફિસ ખર્ચ ખાતે આપણે 1500 છે એ એડ કરી નાખશું. બરાબર છે, કારણ કે એમાં આપણે વધારો થશે. આપણે એના વતી ખર્ચ કર્યો હતો પણ ભૂલથી આપણે ઓફિસ ખર્ચમાં લખી નાખ્યું હતું. અહીં લખશું આપણે ઓફિસ ખર્ચ ખાતે. બરાબર છે, અહીં ખાતે લખી નાખ્યું. તો 20 એટલે કે 21,500. 21,500 ને આપણે અહીંયા નીચે રાખીએ. બરાબર, કારણ કે હજી એના ઉપર એક હવાલો આપણને આગળ આપેલો હશે. પછી છે ઓફિસ મકાન અને ફર્નિચર અને કોમ્પ્યુટર પર 10% ઘસારો ગણો. બધા ઉપર, એટલે કે ઓફિસ મકાન, ફર્નિચર અને કોમ્પ્યુટર. તો અહીંયા આપણે બધી વસ્તુ લખી નાખીએ. ઓફિસ મકાન, ફર્નિચર અને કોમ્પ્યુટર. ચાલો,
તો ઓફિસ મકાન આપણી પાસે 3,15,000નું છે. ફર્નિચરની વાત કરી લઈએ તો ફર્નિચર છે ઉપર આપ્યું છે 2 લાખનું, તો ફર્નિચર 2 લાખ. અને કોમ્પ્યુટર છે આપણી પાસે 1 લાખનું. અને આની ઉપર બધી ઉપર આપણે બાદ કરશું ઘસારો 10%, એટલે કે 31,500. આનો બાદ કરશું ઘસારો એટલે આ આવશે 20,000. અને છેલ્લે કોમ્પ્યુટર ઉપર ઘસારો -10,000. એટલે બધાને બહાર મૂકી દઈએ. આ 1 લાખમાં 10,000 જાય તો 90,000 વધશે. 2 લાખમાંથી 20,000 એટલે 1,80,000 આ વધશે. અને 3,15,000 એમાંથી 31,500 એટલે 2,83,500. બરાબર છે. હવે એક વસ્તુ સમજવાની છે, આ તો મેં લખી નાખ્યું, પણ અહીંયા આપણને કોમ્પ્યુટર પર ઓલરેડી ઘસારો આપ્યો છે 20,000. હવે આપણને આ ક્યાં આપ્યો છે તો કાચા સરવૈયામાં આખરનો ઘસારો આપ્યો છે. એટલે કે આપણે જે કાચા સરવૈયામાં કોમ્પ્યુટરની બાકી હશે ને એમાંથી ઓલરેડી આ 20,000 જે ઘસારો છે એ માઇનસ થઈ ગયો હશે. એટલે આપણે કોમ્પ્યુટરમાંથી એ ઘસારો માઇનસ કર્યો નથી. બરાબર. નકર કોમ્પ્યુટરમાંથી ઘસારો માઇનસ કરી અને પછી આપણે જે છે એનો ઘસારો આપણે માઇનસ કરવો પડે. પણ આપણે કાચા સરવૈયામાં એવું માની લઈએ કે કાચા સરવૈયામાં ઘસારો છે એ ઓલરેડી માઇનસ થઈ ગયો હશે. બરાબર છે. એટલે એને આપણે ક્યાં આપશું તો કે કોમ્પ્યુટર પર ઘસારો છે એને અલગથી આપણે નફા નુકસાનમાં જે માંડી વાળવાનો બાકી હશે એ આપણે નફા નુકસાનમાં માંડી વાળશું. તો અહીંયા આપણે પહેલાં કોમ્પ્યુટર પર ઘસારો અહીંયા 20,000 આપ્યો છે એને લખી નાખીએ. તો અહીં લખશું 20,000. પછી એના ઉપર આપણે જે બીજી મિલકતો પર ઘસારો છે એ લખી નાખીએ. તો ફર્નિચર પર કેટલો હતો તો કે 20,000. પછી કોમ્પ્યુટર પર આપણે 10,000. અને ઓફિસ મકાન પર 31,500. બરાબર છે. ચાલો બધાય ઘસારા આપણે નફા નુકસાનમાં આપી દીધા. આગળનો હવાલો જોઈ શું કહેવા માગે છે તો કે મળવાની બાકી ફી 30,000 છે. તો મળવાની બાકી છે. બરાબર છે. તો અહીંયા આપણે મળવાની બાકી આપણી મિલકત છે તો અહીં લખશું આપણે મળવાની બાકી ફી કેટલી છે તો કે 30,000. બરાબર. તો અહીંયા આપણે ફી આપેલી છે. બરાબર છે. તો અહીંયા 5,20,000ની ફી છે. આ મળવાની બાકી છે તો શું થશે તો કે એડ થશે. તો પ્લસ કરશું મળવાની બાકી 30,000 પ્લસ. બરાબર. આને અત્યારે આપણે આમ નામ રાખીએ. બરાબર છે. એટલે આવી જશે આપણી પાસે 5,50,000 ઇનર કોલમમાં. બરાબર છે. હવે મળવાની બાકી ફી છે 30,000. તો ફી અંગેનો દેવાદાર થયો આપણો. બરાબર છે. તો ફી અંગેના દેવાદારો માટે આપણે અનામત રાખીએ. તો અહીંયા આપણે જે છે એ ફી અંગેના દેવાદારનો અનામત અથવા તો ફી અંગેની અનામત. બરાબર. તો કેટલી તો કે 30,000. તો અત્યારે આપણે હું આને ઇનર ટેબલમાં 30,000 લખું છું. બરાબર છે. ઇનર ટેબલમાં હું કેટલા લખું છું 30,000. અને એ જ વસ્તુ અહીંયા આપણે અનામત છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ફી અંગેની અનામત. બરાબર. તો એ આવશે અહીંયા હું 30,000 લખું છું. બરાબર. શું કામ કે આગળ હજી આપણને ફી અંગેના દેવાદારો આપ્યા છે. આપણને કાચા સરવૈયામાં ફી અંગેના દેવાદારો આપ્યા છે એટલે આપણે એને પણ પછી એડ કરી નાખશું. 20,000ની ફી અગાઉથી મળેલ છે. અગાઉથી મળેલ છે આપણું દેવું છે. તો અહીંયા આપણે પાકા સરવૈયામાં દેવા તરીકે અગાઉથી મળેલ ફી. બરાબર. તો એ તો 20,000 આપણે લખી નાખશું.
અને અગાઉથી મળેલ છે બરાબર, એટલે કે આ વર્ષનું નહીં હોય, આવતા વર્ષનું હશે તો બાદ કરશું. તો બાદ કરશું આપણે અગાઉથી મળેલ. કેટલું છે તો કે 20,000 બરાબર. તો 5,50,000માંથી 20,000 માઇનસ થાય એટલે 5,30,000 આપણે બારે મૂકી દઈએ. ચાલો, પછી છે અગાઉથી મળેલ ફીનું કામ થઈ ગયું. 80 લોના એડવાન્સમાં 10,000 80 લોના પરચુરણ ખર્ચ પેટે મળેલા હતા તેનો સમાવેશ થયેલ છે. હવે 80 લોના પરચુરણ ખર્ચ પેટે આપણે એની પાસેથી માગતા હતા બરાબર છે. આ ભૂલથી અહીં લખાઈ ગયું, વાંધો નહીં બરાબર છે. તો આપણે 80 લો પાસેથી 21,500 માગતા હતા, એમાંથી 10,000 80 લોએ આપણે આ ખર્ચ પેટે ચૂકવ્યા છે, આપણને મોકલ્યા હતા, પણ ભૂલથી આપણે ક્યાં મૂકી દીધા હતા કે 80 એડવાન્સમાં મૂકી દીધા છે બરાબર. તો અહીંયા આપણી પાસે 80 એડવાન્સ છે 30,000. અહીં લખશું આપણે 80 એડવાન્સ. 80 એડવાન્સ એટલે 80 લોએ આપણને ખર્ચ કરવા માટે એડવાન્સમાં જે છે એ મોકલ્યા છે, એ આને 80 એડવાન્સ. તો એડવાન્સ આપણા માટે દેવું છે, તો અહીં લખશું આપણે 80 એડવાન્સ. કેટલું છે 80 એડવાન્સ? તો કે 80 એડવાન્સ છે આપણી પાસે 30,000. પણ એમાંથી આપણે પરચુરણ ખર્ચ પેટે કોને મોકલ્યા હતા? તો કે આપણને 80 લોએ મોકલ્યા હતા બરાબર. જે આપણે પરચુરણ ખર્ચ પેટે ખર્ચ કરીએ છીએ એના મોકલ્યા હતા. તો અહીંયા 80 લોના પરચુરણ ખર્ચ ખાતે કેટલા મોકલ્યા હતા? 10,000. તો 10,000 એમાંથી કાઢી નાખીએ આપણે, તો વધશે કેટલા? તો કે 20,000. તો એને આપણે બહાર મૂકી દઈએ. અને 80 લોએ આપણને ખર્ચ પેટે મોકલ્યા હતા બરાબર. તો એ આપણે હવે આપણી પાસે માગશે, આપણે એની પાસે માગી શકશું નહીં. શું કામ? કે એને મોકલ્યા એટલે એના દેવામાં શું થઈ ગયો? ઘટાડો બરાબર. એટલે આપણે હવે એના પાસે એટલા ઓછા માગવાના. તો અહીંયા આપણે જે છે એ શું લખશું? તો કે 80 એડવાન્સ ખાતે કેટલા છે? તો કે 10,000 બરાબર. તો કેટલા થાય? તો કે 11,500 આની બાકી થાય કે નહીં? તો કે 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહીની બાકી 11,500 બરાબર. ખબર પડી? આપણે 80 લો પાસેથી ખર્ચ પેટે 21,500 જે ખર્ચ કર્યો હતો એ માગતા હતા, એની 10,000 એના મોકલી દીધા આપણને, પણ આપણે ભૂલથી ક્યાં આપી દીધા? તો કે 80 એડવાન્સમાં, જે એની એડવાન્સમાં મોકલેલા હતા ને એમાં મોકલી, એમાં આપણે નોંધ કરી દીધી. તો હવે એમાંથી કાઢી અને આપણે જે એની આપણે ખર્ચ કર્યો હતો એના વતી એને 10,000 ચૂકવી દીધા, એટલે એમાંથી પણ આપણે માઇનસ કરી દીધું, એટલે આપણે 11,500 બારે છે એ મૂકી દીધા બરાબર છે. ચાલો આગળ વધીએ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે એને કીધું છે રોકડના ધોરણે હિસાબો તૈયાર કરો, કાંઈ વાંધો નહીં. પછી આગળ વધીએ. હવે આપણે જે બાકીઓ છે એ જોતા જઈએ અને જ્યાં નોંધ થાય ત્યાં કરતા જઈએ. પુસ્તકો છે 1 લાખની બરાબર. તો પુસ્તકો ઉપર આપણે કાંઈ કર્યું નથી, તો પહેલાં પુસ્તકો આપણે મિલકતમાં લખવી પડશે. પુસ્તકો 1 લાખની. પછી ફર્નિચર ઉપર ઘસારો થઈ ગયો, કોમ્પ્યુટર ઉપર ઘસારો થઈ ગયો, ઓફિસ મકાન ઘસારો થઈ ગયો. કોમ્પ્યુટર પર ઘસારો હતો એને પણ નોંધ આપણે અહીંયા છે એ કરી નાખી હતી. પછી છે બેંક સિલક. તો બેંક સિલક ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં. તો બેંક સિલક મિલકત લેણા બાજુ કેટલી છે? સિલક છે સર 80,000. પછી છે 80 ઓફિસ ખર્ચા. તો એનું કામ આપણે કરી નાખ્યું હતું બરાબર. એમાંથી 1,500 કાઢવાના હતા, એ કાઢી નાખ્યા. પછી છે ફી અંગેના દેવાદારો 1 લાખ, એટલે કે આપણે મળવાની બાકી ફી છે 1 લાખની ફી અંગેના દેવાદારો. તો અહીંયા આપણે ફી અંગેની અનામત તો બરાબર. તો પહેલાં આપણે દેવાદાર આપણે મૂકી દઈએ. દેવાદાર ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ. તો અહીંયા આપણે લખશું ફી અંગેના દેવાદારો. અહીં વચ્ચે જગ્યા છે ત્યાં લખી નાખું. કેટલા છે? તો કે 1 લાખના. ચાલો આ 1 લાખ લખી નાખ્યા મેં. હવે આટલો દેવાદારો છે. હવે રોકડના ધોરણે આપણા હિસાબ છે એટલે આપણે આટલી ને આટલી અનામત રાખવી પડશે. તો પહેલાં આપણી પાસે અનામતની કોઈ બાકી નથી, એટલે ડાયરેક્ટ આપણે 1 લાખની અનામત અહીંયા જે ફી અંગેની અનામત રાખી હતી એમાં આપણે એડ કરી નાખશું 1 લાખની અનામત. એટલે ટોટલ આપણી અનામત થશે 1,30,000 બરાબર છે. અહીંયા આપણે જે 30,000ની અનામત હતી એમાં આપણે 1 લાખ અનામત શું કરી નાખશું? એડ કરી નાખશું. અને કારણ કે જોગવાઈ છે એટલે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર અને પાકું સરવૈયું એમાં આપણે અનામત તરીકે પ્લસ 1 લાખ અહીંયા પણ આપી દઈશું. એટલે અહીંયા પણ આપણી અનામત 1,30,000 આવી જશે બરાબર છે. ચાલો અનામતનું ખબર પડી ગઈ હશે.
પછી છે પગાર. તો પગાર આપણો ખર્ચ છે, નફા નુકસાનમાં લખશું આપણે પગાર કેટલો છે તો કે 1,20,000. પછી છે રોકડ સિલક. તો રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, તો અહીં લખશું રોકડ સિલક કેટલી છે તો કે 30,000. પછી છે લવાજમ. તો લવાજમ આપણો ખર્ચ છે, તો નફા નુકસાનમાં લવાજમ કેટલું છે તો કે 5,000. બરાબર, તો અહીંયા આપણે લખી નાખશું 5,000. પછી છે અસીલ પરચુરણ ખર્ચની ખાતા વહી. તો એનું કામ થઈ ગયું હતું. મુસાફરી ખર્ચ 10,000. તો અહીંયા આપણે મુસાફરી ખર્ચ 10,000. ચાલો, નફા નુકસાનમાં જ આપી દીધો. પછી પરમ અને ધરમની મૂડી. તો એનું મૂડી ખાતું આપણે બનાવીએ છીએ, તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા, કારણ કે મૂડીની બાકી જમા હોય. બરાબર, તો અહીં મૂડીને બાકી જમા 3 લાખ અને 2 લાખ. તો અહીંયા આવશે 3 લાખ, અહીંયા આવશે 2 લાખ. પરમની 3 લાખ, ધરમની 2 લાખ. ફી આપી છે 5,20,000. એનું કામ આપણે કરી નાખ્યું છે. લેણદારો છે 90,000. તો અહીંયા આપણે મૂડી દેવા બાજુ લેણદારો લખી નાખશું 90,000. અસીલ પાસેથી એડવાન્સ. તો એનું કામ આપણે ઉપર કરી નાખ્યું હતું. ચૂકવવાના બાકી ખર્ચા. હવે આમાં ચૂકવવાના બાકી ખર્ચા છે, તો આપણા દેવા તરીકે જ આપણે કયા ખર્ચ ચૂકવવાના છે એનું કાંઈ ચોખવટ કરી નથી. ખાલી ચૂકવવાના બાકી ખર્ચા છે એવું આપ્યું છે, તો આપણે માત્ર પાકા સરવૈયામાં એની નોંધ કરી દઈ. ચૂકવવાના બાકી ખર્ચા 10,000. બરાબર, ચૂકવવાના બાકી ખર્ચા માત્ર એન્ટ્રી આપી છે, એટલે માત્ર એન્ટ્રી આપણે પાકા સરવૈયામાં દેવા તરીકે કરશું. બરાબર, જે ચૂકવવાના બાકી ખર્ચા છે આપણા 10,000 એ. બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બસ આ સિવાય હવે બીજું કાંઈ છે એ કરવાનું થતું નથી. તો બંધ કરી દઈએ આપણે આપણું જે છે એ નફા નુકસાન ખાતું, અને પછી આપણે મૂડી ખાતું, અને પછી પાકું સરવૈયું. તો આનો ટોટલ 5,30,000. ટોટલ આનો કરી નાખીએ 39,500, 20,000, 20,000, 10,000, 31,500, 1,30,000, 1,20,000, 5,000 અને 10,000. ચાલો, તો 3,95,000 અને એમાંથી આપણે 5,30,000 માઇનસ, એટલે 1,35,000 આપણો નફો. તો અહીંયા આપણે નફો લઈ લેશું 1,35,000. અને નફા નુકસાનના પ્રમાણમાં આપણે બંને ભાગીદારોને વેચી દઈએ 3/2ના પ્રમાણમાં. બરાબર છે, તો અહીંયા આપણે 3/2ના પ્રમાણમાં નફો કોના કોના ખાતે તો કે પરમ અને બીજો છે ધરમ. પ્રમાણ છે આપણું 3/2. તો 1,35,000 ભાગ્યા 5 એટલે 27,000 ગુણ્યા 3, તો 81,000 ધરમમાં, 81,000 પરમમાં, અને 27,000 ગુણ્યા 2 એટલે 54,000 કેમાં તો કે ધરમમાં. ચાલો, તો હવે પરમના મૂડી ખાતે અને ધરમના મૂડી ખાતે. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું નફા નુકસાન ખાતે નફો 81,000 અને 54,000. બરાબર છે. ચાલો, અને આ વસ્તુ છે એ 2,54,000 અને 3,81,000. 3,81,000 અને 2,54,000 અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા, અથવા તો પાકા સરવૈયામાં બરાબર લઈ જવાની બાકી. બરાબર, કાંઈ પણ લખી શકો. અહીંયા હું લખીશ બાકી આગળ લઈ ગયા. બરાબર, અને અહીંયા આપણે ભાગીદારોના મૂડી ખાતે એટલે કે પરમના મૂડી ખાતે કેટલા છે તો કે 3,81,000
અને ધરમના મૂડી ખાતે કેટલા છે તો કે 2,54,000. તો થઈ ગયા આપણે બરાબર. તો હવે આપણે પાકા સરવૈયાનું જરાક ટોટલ મારી દઈએ. 3,81,000, 2,54,000, 20,000, 1,30,000, 10,000, 20,000 અને 90,000. તો 9,05,000. આનો પણ ટોટલ મારી દઈ. 2,83,500 છે પ્લસ 1,80,000 પ્લસ 90,000 પ્લસ 1,00,000 પ્લસ 1,00,000 પ્લસ 11,500 પ્લસ 30,000 પ્લસ 80,000 પ્લસ 30,000 એટલે 9,05,000. ચાલો, તો આ પણ થઈ ગયો આપણો દાખલો. બરાબર છે. ચાલો, અને આ થઈ ગયો. અને હા, હજી એક બાબત આપણે બાકી છે, જે છે કે એની એમ કીધું છે કે ભાઈ રોકડના ધોરણે હિસાબ તૈયાર કરો. અને જો એપ્રિલથી એટલે કે 1 એપ્રિલથી કરમ પેઢીમાં જોડાવા ઈચ્છે છે બરાબર, તો નફામાં શું ફેર પડશે? તો આપણે છે એ વ્યાપારી પદ્ધતિથી છે એ હિસાબ લખવા પડે. અહીંયા આપણે રોકડના ધોરણે હિસાબો તૈયાર કરીએ છીએ, એટલે આપણે જે બાકી ફીની અનામત અને અધૂરા કામનું અનામત આ બે વસ્તુ રાખીએ છીએ. અને વ્યાપારી પદ્ધતિમાં એ આપણે રાખવાના હોતા નથી. તો અહીંયા આપણે જો કરમ પેઢીમાં જોડાવા ઈચ્છે તો વ્યાપારી ધોરણે નફો મેળવીએ. તો અહીંયા આપણે નફો કેટલો હતો તો કે ધંધાકીય નફો રોકડના ધોરણે કેટલો છે તો કે 1,35,000. એમાં પ્લસ આપણે શું કરવું પડે? બે વસ્તુ કરવી પડે. શું તો કે એક આપણે જે બાકી ફીની અનામત રાખી એ નથી રાખવાની, એટલે એ આપણે માઇનસ કરવી પડે બરાબર. સોરી, તો એ આપણે જે છે એ પ્લસ કરવી પડે બરાબર. તો અહીંયા આપણે પ્લસ 1,30,000 અને બાકી ફીની અનામત પ્લસ 1,30,000 અને અધૂરા કામનું કોઈ અનામત રાખ્યું હોય તો એ આપણે નથી રાખવાનું, એટલે એ પણ આપણે અહીં પ્લસ કરી દેવાનું થશે બરાબર. પણ અહીંયા આપણે અધૂરા કામ કોઈ પણ જાતના છે નહીં, એટલે અહીંયા આપણે અધૂરા કામ લેશું નહીં. પ્લસ કાંઈ છે નહીં, એટલે 1,35,000 પ્લસ 1,30,000 એટલે આપણો નફો થઈ જશે, એટલે 2,65,000 બરાબર છે. વ્યાપારી ધોરણે નફો. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને ફૂલ્લી પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ.